અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી થઈ ગયું છે। શહેરમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। માલપુરમાં થતા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત કરી ગયું છે, તો ખાસ કરીને મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે અને માલપુર સ્ટેશન પાસે વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અણિયોર, ઉભરાણ, સોમપુર અને સતારડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ તો ઊભી થઈ છે, તો ઉકળાટ અને બફારાથી પીડાતી પ્રજા જનતા માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે। શહેરના મુખ્ય રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાતા નદી સમાન દ્રશ્યો સર્જાયા છે। ઘણા વિસ્તારોમાં ટ્રાફિકને પણ અસર પહોંચી છે। તંત્ર દ્વારા પાણીની નિકાસ માટે તત્કાલ કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ સ્થિતિ પર સ્થાનિક તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને જરૂરી તકેદારી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે।